કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ की जय. अपने अपने मात पिता की जय. अपने अपने गुरु महाराज की जय. सनातन धर्म की जय. धर्म की जय हो. अधर्म का नाश हो, नाश हो. प्राणियों में सद्भावना हो, सद्भावना हो. विश्व का कल्याण हो, कल्याण हो. गौ माता की जय हो, रक्षा हो. नमः पार्वती पते हर हर महादेव हर. કાશી વિશ્વનાથ ભોલેનાથ બાબા દર્શન કરી આયા બધા? હા, 2-3 દિવસ પહેલા ગયા હશે, બધાને સ્પર્શનો લાભ મળ્યો હશે, પણ હવે બંધ થઈ ગયા 3 દિવસ. 25, 26, 27 અહીંયા બહુ મોટો ઉત્સવ થાય છે. કાલે દેવ દિવાળીએ બધા ઘાટો દીવાથી ઝગમગતા હશે. એવું અદ્ભુત અને રમણીય કાશી નગરી દેવ દિવાળીની લાગે છે. યાત્રા સ્થાનમાં ક્યાં સમય જતો રહે ખબર પડતી. કથાના 7 દિવસ થઈ ગયા. આજે 7મો દિવસ, કથા વિરામનો દિવસ. એટલે ભગવાન શ્રી હરિ નારાયણના ગુણાનુવાદમાં આવરી 7 દિવસ પૂરા થયા ને, એવા કાગ ભૂષંડી વર્ષોથી કથા કરે, યુગોના યુગથી, પણ કથાનો કોઈ હજુ અંત આવ્યો નથી. એટલે હરિ અનંતા, હરિ કથા અનંતા. એક એક સ્કંદની અંદર એક એક અધ્યાય આપેલો છે. એના ઉપર 8-8, 10-10 દિવસ સુધી, મહિના સુધી વિવરણ થાય એટલા ભગવાનના ગુણાનુવાદ છે. ઘણાને આ 7 દિવસમાં એવું લાગ્યું હશે, ઘણાને આનંદ આવ્યો હશે બહુ, પણ ઘણાને એવું લાગ્યું હશે કે ભાઈ આ તો મહારાજ જલ્દી કથા મૂકતા જ નથી. પણ આમાં વ્યાસપીઠ છે ને, એ વ્યાસપીઠ ભક્તોથી બંધાયેલી છે. ભક્તોમાં ભાવ ના હોય ને તો કથા ફટાફટ ચાલે, ક્યાં પૂરી થઈ જાય ખબર ના પડે. પણ જ્યારે રસિકો બેઠા હોય ને, એટલે ભગવાનને એમને કંઈક વિશેષ આપવાનું હોય. એટલે અહીંયાથી વ્યાસજી ઉતાવળ કરવા જાય ને તો એ ના થઈ શકે, શક્ય જ નથી. કારણ કે આ પીઠનો પાવર એવો છે. આના ઉપર જે કોઈ પણ વ્યાસ બિરાજમાન થાય, જે વ્યાસજી કથા કરતા હોય, એમાં જે રસિકો, જે ભગવાનના ભક્તો બેઠા હોય, એને જે પ્રમાણેનો એના મનને સંતોષ થાય એવો જવાબ જોઈતો હોય, અને એ જવાબ જ્યાં સુધી એને ના મળે ત્યાં સુધી કથા આગળ ચાલે જ નહીં.
એટલે આ કથા આજે એટલી બધી આપણી ચાલી થોડી વધારે, એનું કારણ મુખ્ય તમે બધા છો કે તમે બધા એટલા રસિક છો, અને કથાના એટલા રસિક હોય તો જ આગળ ચાલે. એ તો કિરીટભાઈને ખબર છે, કિરીટભાઈ તો બધા ખાસા લગભગ નહીં હોય તો 300-400 વ્યાસજી પાસે કથાઓમાં ગયેલા છે. ઘણીવાર 2-3 કલાકમાં પણ કથા પૂરી થઈ જાય. પણ જ્યારે રસિક હોય ને એટલે વ્યાસપીઠ જકડી રાખે અને સામે શ્રોતાને પણ આનંદ આવે તો જ કથા ચાલે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનના ખૂબ જ સુંદર, અતિ સુંદર અને ભવ્યાતિ ભવ્ય રીતે રૂકમણી સાથે એમના લગ્ન થાય છે, અને દેવકીજી અને વસુદેવજીને મોટામાં મોટો હરખ અને આનંદ થાય છે. એટલું અદ્ભુત રીતે આખી દ્વારિકાને શણગારી છે, ને એ ભવ્ય લગ્ન થયા. પણ ભગવાનના એક લગ્ન પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે કે મેં સાંભળ્યું છે કે ભગવાનને તો અનેક પટરાણીઓ હતી, તો બીજા ભગવાનના લગ્ન જે થયા ને ભગવાનના બીજા પટરાણી કયા હતા, કયા કયા પટરાણીઓ હતા? અને ભગવાનના તો ઘણા બધા લગ્નો થયા હતા, તો આ બધા લગ્ન કઈ રીતે થયા? આ બધું હું વિસ્તારથી જાણવા માંગુ છું, એટલે કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન કહે છે કે જ્યારે રૂકમણી સાથે ભગવાનના લગ્ન થયા એ પછી ઘણો બધો સમય થોડો વ્યતીત થયો, અને એ પછી ત્યાં યદુકુળની અંદર એક સત્યજીત નામના યદુ હતા, અને એમને સૂર્યનારાયણની એટલી ઉપાસના કરેલી, એટલી આરાધના કરેલી કે એમને સૂર્યનારાયણે સામંતક નામનો એક મણી આપ્યો હતો. અને એ મણી જે છે એ ચોરાઈ જાય છે, ને એ ચોરીનો આડ એ કૃષ્ણ ભગવાન ઉપર નાખે છે.
અને કૃષ્ણ ભગવાન સત્યતા સાબિત કરવા માટે મણિ શોધમાં જાય છે ને મણિ શોધવાની અંદર એમની મુલાકાત જામવંતજી જોડે થાય છે, કારણ કે એ મણિ જામવંતજી પાસે હોય છે. એટલે મણિ લેવા જાય છે પણ જામવંતજી આપતા નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને જામવંતજી વચ્ચે ભયંકર જે કહેવાય એ મલ્લ યુદ્ધ થાય છે, કુસ્તી યુદ્ધ. એટલે ભગવાન તો એમને ભગવાનને ખબર છે જામવંતજી મારા ભક્ત છે, એટલે એમને પ્રેમથી રમાડતા હોય છે. ને પછી ભગવાનને ખબર પડી હવે મારા ભક્તને ખબર પડે કે હું કોણ છું, એટલે બંને હાથ ભેગા કરી અને 1, 2 અને 3 વાર જે એમની પીઠ જે હોય છે પીઠનો ભાગ, એ પીઠ ઉપર જ્યાં ભગવાન ઘા કરે છે ને એનો જે માર હોય છે અસહ્ય હોય. એટલે જામવંતજી સમજી ગયા કે આટલી બધી પીડાને મને કોઈ યુદ્ધમાં હરાવવા વાળા હોય તો ભગવાન શ્રી રામ હોય, ભગવાન નારાયણ હોય, એના સિવાય મને કોઈ હરાઈ શકે નહીં. એટલે તરત જ કૃષ્ણ ભગવાનના સ્વરૂપને ઓળખી જાય છે ને એમના ચરણોમાં પડી જાય છે. ભગવાનના ભક્ત હોય છે, કારણ કે રામ અવતારમાં જામવંતજીએ ભગવાનની બહુ મદદ કરી હોય છે. એટલે જામવંતજીને એમ થાય છે કે ભગવાન પાછા મારે તમારા રામ અવતારના દર્શન કરવા છે. ત્યારે કૃષ્ણ ભગવાન જામવંતજીને રામ અવતારના દર્શન કરાવે છે અને ભગવાનને કહે છે કે અહીંયા આવવાનું કારણ, ત્યારે કહ્યું છે કે હું આ મણિ લેવા માટે આવ્યો છું. આ મણિના કારણે મને ચોરીનું આળ લાગ્યું છે, એટલે મારે એ આળને જૂઠું સાબિત કરવાનું છે, એટલે મણિ લેવા આવ્યો છે. જામવંતજી કે આ મણિ તો મેં મારી દીકરીને આપી દીધેલો છે, અને દીકરીને આપેલી વસ્તુ કોઈ દિવસ પાછી લેવાય નહીં. અને તમે અહીંયા કૃષ્ણ અવતારે આવ્યા છો તો તમારા જેવો સમર્થ પતિ મારી દીકરીને ક્યાં મળશે? એટલે મારી પુત્રી છે જાંબવતી, એનું તમે પાણી ગ્રહણ કરો, મણીએ લઈ જાઓ અને સાથે મારી પુત્રી સાથે તમે લગ્ન કરીને આ મણી લઈ જાઓ. એટલે પોતાના ભક્તનું માન રાખવા માટે જામવંતજી હોય છે, એમની પુત્રી જામવતી, એની સાથે ભગવાન લગ્ન કરે છે. અને જામવતી છે એને લઈ અને મણિ સાથે ભગવાન દ્વારિકા જાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને જ્યારે મણિ લઈને પાછો આપ્યો ત્યારે આ સત્રાજીત હતા, એ સત્રાજીતને બહુ પછતાવો થયો કે આ ભગવાન ઉપર મેં ખોટું આળ નાખી નાખ્યું. અને બધા યદુઓ હશે એ તો સત્રાજીતને બોલાવે નહીં, સભામાં આવે તો કોઈ સામું જુએ નહીં. એટલે સત્રાજીતને થયું કે આ ભગવાન જોડે મેં ખોટી દુશ્મની કરી. એટલે એ મણિ અને પોતાની પુત્રી સત્યભામા એ બંનેને લઈ અને ભગવાન પાસે જાય છે અને કહે છે કે ભગવાન મારાથી મોટી ભૂલ થઈ ગઈ, તમે આ સામંતક મણીએ રાખો અને આ મારી પુત્રી છે એના લગ્ન હું તમારી સાથે કરાવું છું, એટલે એનું પણ તમે પાણી ગ્રહણ કરો. ભગવાન કે મણી મારે જોઈતો નથી, પણ તમે જે માગું લઈને આવ્યા છો મારા પિતાને વાત કરો, એ સ્વીકારીએ. એટલે એ પણ યદુવંશી હતા. એટલે એવી રીતે વસુદેવજી ને સત્રાજીત મળે છે, બધા કુટુંબ પરિવાર વાળા એકત્ર થઈ અને પછી સત્યભામાના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ પાસે કરાવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવી રીતે ભગવાનના 3 લગ્ન થયા. પછી એકવાર અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વનમાં ફરવા ગયા હોય છે અને ત્યાં એક સુંદર યુવતી જે રૂપનો અંબાર હોય છે, એના મુખમંડળનું તેજ એ સૂર્ય સમાન હોય છે. એ વનની અંદર તપ કરતી હોય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કે આવા ઘોર જંગલની અંદર હિંસક પ્રાણીઓ રહે છે અને આ સ્ત્રી કોણ છે કે અહીંયા આવી રીતે એકાંતમાં તપ કરે છે?
એટલે અર્જુનને કે તું એની પાસે જા અને ત્યાં જઈ અને સમાચાર મેળવ. એટલે અર્જુન એ જે સ્ત્રી તપ કરતી હોય છે એની પાસે આવે છે અને કહે છે કે કન્યા તું કોણ છે, અને આવા ઘોર જંગલમાં ઘણા બધા હિંસક પ્રાણીઓ રહે છે, છતાં એમની વચ્ચે તું તપ કરે છે, અને આ તારું તપ કરવાનું કારણ શું છે? કોઈ તપસ્વીની, કોઈ સાધ્વી તો તું લાગતી નથી. ત્યારે કન્યા કહે છે કે મેં મારા મનથી, બુદ્ધિથી, આત્માથી ભગવાન શ્રી કૃષ્ણને હું વળી ચૂકી છું, અને હું સૂર્યદેવની પુત્રી, સૂર્યનારાયણની પુત્રી કાલિંદી છું, અને ભગવાનની ઉપાસના એટલા માટે કરું છું કે ભગવાન શ્રી કૃષ્ણ મને પ્રાપ્ત થાય. એટલે કાલિંદીને કે ભગવાન સાથે તારી મુલાકાત કરાવી દઉં તો કે તમારા જેવા ભગવાન નહીં, કે મેં હજુ ભગવાન શ્રી કૃષ્ણને જોયા નથી, માત્ર એમના ગુણો સાંભળ્યા છે, અને ગુણો સાંભળીને જ એમના માટે હું મોહિત થઈ ગઈ છું. અર્જુન કહે છે કે તું થોડી વાર અહીંયા જ્યાં તપ કરે છે ત્યાં તપ કર, હું થોડીક ક્ષણોમાં જ હું આવું છું પાછો. એટલે અર્જુન સીધો જાય છે કૃષ્ણ ભગવાન પાસે, અને કૃષ્ણ ભગવાન પાસે જઈ અને કહે છે કે ભગવાન કે શું કે તમારો છોકરો તો બહુ પાવરફુલ લાગે છે. બે મિત્રો હતા ને, એક લગ્ન, બે લગ્ન, 3 લગ્ન થયા, ને આ કન્યા તમને પામવા માટે જ કે તપ કરે છે, આ તો સૂર્યનારાયણની પુત્રી છે, કાલિંદી છે. તો ભગવાન કે એની ઈચ્છા હોય અને એને મને જ પામવાની ઈચ્છા હોય તો હું તો અહીંયા શરૂઆતમાં બધાને આનંદ આપવા જ આવ્યો છું. જેને જે પ્રમાણે મારી સાથે સંગ જોડવો હોય જોડે, જેને જે પ્રમાણે નાતો મારી સાથે જોડવો હોય જોડે, મુલાકાત કરાવી દો મારી. એટલે અર્જુન જે છે કાલિંદી અને ભગવાનની મુલાકાત કરાવે છે. કાલિંદી ભગવાનને જોઈને જ એમના ચરણોમાં પડે છે ને કે ભગવાન મને દાસી બનાવીને રાખો તો દાસી બનાવીને પણ મને સ્વીકારી લો. ત્યારે ભગવાન આ કાલિંદીને સ્વીકારી લે છે, અને કાલિંદી સાથે ભગવાનના ચોથા લગ્ન થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી જે ઉજ્જૈન નગરી હોય છે, ઉજ્જૈન નગરીની રાજકુમારી મિત્રવિંદા, એનો સમૂહ લગ્ન રાખ્યો હોય છે. એટલે એના પેલા જે બધા મૂર્તિયા હોય ને સ્વયંવર, એ સ્વયંવર રાખેલો હોય છે, અને સ્વયંવરની અંદર બધા દેશ વિદેશના બધા રાજાઓ આવેલા હોય છે. અને આ જે બિંદ અને અરવિંદ નામના જે બે ભાઈઓ હોય છે ને, એમને પોતાની બેન મિત્રવિંદાને કીધેલું હોય છે કે તારે વરમાળા જે છે ને એ હસ્તિનાપુરના યુવરાજ દુર્યોધન છે, દુર્યોધનના ગળામાં જ પહેરાવાની છે. એટલે બધું નક્કી થઈ ગયેલું હોય છે. પણ એ સ્વયંવરમાં ભગવાને પણ ભાગ લીધો હોય છે. એટલે મિત્રવૃંદા ફરતી ફરતી જ્યાં કૃષ્ણ ભગવાન પાસે આવે છે, એટલે પછી ભગવાન જોડે આવે પછી એક ડગલું કોઈનું આગળ જાય. સુંદર મનોહર મુખડું હોય, હે વાકડિયા વાળ હોય, ને મંદ મંદ મુસ્કાન હોય, એ જોઈને જ મિત્રવૃંદા ભગવાનના રૂપથી મોહિત થઈ અને સીધી માળા ભગવાનના ગળામાં અર્પણ કરી દે છે. આવી રીતે ભગવાનના 5મા લગ્ન થયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી કૌશલ નરેશ નગ્નજીત હોય છે. એમને એક વિચિત્ર શરત રાખેલી હોય છે. અલમસ્ત મોટા બેલ એટલે કે બળદ, અલમસ્ત કે એક બેલને જો નાથવું હોય ને તો ભલ ભલાની આંખે પાણી આવી જાય. એવા 7 બેલ એટલે કે 7 એવા બળદો, અને એ 7 બળદોને એક જ રસ્સીની અંદર બધાને વશ કરવાના, એટલે પોતાનું મલ કૌશલ્ય બતાવવાનું.
એટલે આખું મલ કૌશલ્ય ને 7 બેલ અને ચારે બાજુ બધી પ્રજા અને રાજા અને બધા બેઠા હોય છે અને બેલ વચ્ચે એને જવાનું. હવે બેલના તો શીગડા ને એવા અલમસ્ત હોય એટલે ઘણા બધા રાજાઓ જે પ્રયત્ન કરે એમાં તો એક બેલને નાથવામાં જ લોકોને આંખે પાણી આવી જાય છે. અને બેલ પોતાના શીંગડામાંથી મોટા મોટા રાજા હોય ને એને શીંગડામાં ભરાઈને એવા ગોળ ગોળ ફેવરે ને કેટલાને ફેંક્યા. કોઈનો હાથ ભાગી ગયો, કોઈનો પગ ભાગી ગયો, કોઈની આંખ તૂટી ગઈ અને કોઈએ આ બેલો જોડે જવાનું સાહસ કર્યું નહીં. એટલે કૌશલ નરેશને એમ થયું કે શું મારી દીકરી સત્યા કુંવારી રહેશે? ત્યારે ત્યાં બધા યુવરાજો રાજાઓ બધાને બોલાયા હોય છે. એમાં એમની દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પડે છે અને કૌશલ નરેશ જે છે ભગવાન પાસે જાય છે અને કહે છે કે ભગવાન, આ કાર્ય તમારા વગર કોઈ સિદ્ધ કરી શકે એવું મને લાગતું નથી. માટે આ 7 બેલોને એક રસ્સીમાં નાથી અને તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો. અને કૌશલ નરેશની આ રીતની વિનંતી થાય છે ત્યારે ભગવાન એ મલશાળામાં ઉતરે છે. કેવું ભયંકર હશે એ આપણે દ્રશ્ય જોઈએ, આમ હૃદય કંપી જાય એવું દ્રશ્ય. આમ 7 એવા અળખમ બેલ અને એક રસ્સીમાં નાથવાના. પણ એ કાર્ય ભગવાન શ્રી કૃષ્ણએ કરીને બતાવ્યું. અને જેટલા પણ રાજા મહારાજાઓ જેટલી પ્રજા હતી બધા જોઈ રહ્યા અને ભગવાને કૌશલ્ય દાખવી અને એક જ રસ્સીની અંદર 7 બેલો છે, 7 બેલોને એમને નાથી દીધા. અને આવું કૌશલ્ય બતાવી અને એમને જે લગ્ન કરે એ સત્યા સાથે કરે. એવી રીતે ભગવાનના 6ઠ્ઠા લગ્ન થયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી એક રાજા હતા, એમની ધર્મપત્નીનું નામ હતું શુભકીર્તિ. એ ભગવાનને ખૂબ વાલ કરતી અને ભગવાનને પોતાના પુત્ર સ્વરૂપમાં એમની રોજ નિત્ય સેવા પૂજા કરતી. અને ભગવાનના એટલા ગુણાનુવાદ સાંભળ્યા હતા. તો એને એક દીકરી હતી. તો એને એમ થયું કે કૃષ્ણને આ મારી દીકરી અર્પણ કરી અને મારા જમાઈ કેમ ના બનાવી લો. એટલે નિત્ય આવતા જતા રે. હા ના તો મને ભગવાનના દર્શન થાય. એટલે એમને જે હતા શુભકીર્તિ, એમને ભગવાન પાસે પ્રસ્તાવ મૂક્યો. ભગવાનને મળ્યા, પ્રસ્તાવ મૂકી અને એમની જે પુત્રી હતી ભદ્રા, એ ભદ્રાના લગ્ન શુભકીર્તિ છે એ ભગવાન શ્રી કૃષ્ણ પાસે કરાવે છે. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના 7મા લગ્ન થયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને બીજા લક્ષ્મણાજી હોય છે, લક્ષ્મણાજી સાથે એમના 8મા લગ્ન થાય છે. આમ ભગવાનની અષ્ટપટરાણીઓ કહેવાય આવે છે. ને 8 પટરાણીઓ એક સાથે એક સંપથી જ્યારે ભગવાનની સેવિકા હોય એવી રીતે ભગવાનને સેવ્યા છે અને એવી રીતે ભગવાનની સેવાઓ કરી છે. એટલે પરીક્ષિત કહે છે કે મેં જાણ્યું હતું કે ભગવાનના બીજા પણ ઘણા 16,100 લગ્ન થયા છે, તો એની કથા શું છે એ મને જણાવો. ત્યારે પરીક્ષિત જે છે એ પરીક્ષિતને સુતજી મહારાજ કથા સંભળાવે છે કે ભૌમાસુર નામનો અસુર હતો અને બધી રાજાની રાજકુંવરીઓ હોય એને ઉપાડી જતો અને અલગ અલગ નગર અને દેશોની 16,100 રાજકુંવરીઓ આ ભૌમાસુર નામનો અસુર એના રાજમહેલમાં લાયેલ. અને એ બધી કુંવારી કન્યાઓ અને એમને પાણી ગ્રહણ કરી અને જેલમાં છોડી દે. અને જ્યારે જેને મન ફાવે એ રીતે વર્તતો હતો. અને આ બધી કન્યાઓ એટલી પીડા અનુભવતી હતી કે આપણે કઈ રીતે આના પાસમાંથી છૂટવું. ત્યારે ઘણી બધી કન્યાઓ હતી, રાજાની રાજકુંવરીઓ હતી, યુવાન હતી અને એમના પિતાજી લગ્ન માટે સારો મૂર્તિઓ પણ શોધતા હોય. તો જ્યાં પણ જે પણ કન્યા માટે મૂર્તિઓ શોધતા હોય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની વાત અવશ્ય થતી.
એટલે બધી રાજકુંવરીઓને કૃષ્ણ ભગવાન સાથે પ્રીતિ તો હતી જ. એટલે એમાંથી જે ઘણી બુદ્ધિશાળી રાજકુંવરીઓ હોય છે એ બધી કહે છે કે આપણે બધા જો આના જેલમાંથી છૂટવું હોય તો આપણે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ જ આપણને આ નર્કમાંથી બચાવશે, આ અસુર પાસેથી આપણને છોડાવશે. અને આપણને છોડાવશે તો પછી આપણે એમની સેવિકાઓ દાસી બનીને પણ રહીશું. પણ આપણે બધા એકત્ર થઈ અને ભગવાન શ્રી કૃષ્ણને સ્મરણ કરીએ. અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે ત્યારે ભગવાન એ બધાની વિનંતી સાંભળે છે. અને પછી આ ભૌમાસુર નામનો અસુર હોય છે એની સાથે ખૂબ જ ભયંકર યુદ્ધ કરે છે ભગવાન. અને ભયંકર યુદ્ધ કરી આ ભૌમાસુર નામનો અસુર હોય છે એને ભગવાન મોક્ષ પ્રદાન કરે છે. અને એને મારી અને 16,100 કન્યાઓને ભગવાન છોડાવે છે. ભગવાન એ કન્યાઓને કહે છે કે તમારા પિતાના ઘરે જવાની હું તમને બધાની વ્યવસ્થા કરી દઉં છું. પણ બધી કન્યાઓ કહે છે કે જો અમે અમારા પિતાના ત્યાં જઈશું તો લોકલાજની મર્યાદાના માટે અમારા પિતા પણ અમને સ્વીકારશે નહીં. અને કદાચ અમારા પિતા અમારો સ્વીકાર કરે તો અસુર પાસે અમે રહીને આવેલી છીએ, એટલે કોઈ પણ રાજકુમાર જે છે અમારી સાથે લગ્ન કરશે નહીં. માટે હે ભગવાન, હે પરમાત્મા, હે સર્વેશ્વર, અમે બધી કન્યાઓએ પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારી સાથે લગ્ન કરો. તમે કહેશો કે દાસીના રૂપમાં રહો, તમે બધી દાસીના રૂપમાં રહીશું અને તમારી સેવા કરીશું. પણ અમને આ લોકલાજથી તમે અમને બચાવો, નહીં તો અમારું જીવવાનું દુષ્કર થઈ જશે અને અમારે મૃત્યુ સિવાય કોઈ આરો નથી. એટલે આ બધાની વિનંતી સાંભળી અને ભગવાન 16,100 કન્યાઓ સાથે જે રીતે વિધિવત શાસ્ત્રવત જે રીતે લગ્ન થાય એવી રીતે જ 16,100 કન્યાઓ સાથે ભગવાન લગ્ન કરે છે. અને લગ્ન કર્યા પછી 16,100 કન્યા માટે એમના રહેવાના મહેલ પણ અલગ અલગ બનાવે છે ભગવાન. અને એ જે રાજકુમારી હોય છે, રાજકુમારીઓને એવું ન લાગે કે અમે દાસીના સ્વરૂપમાં આવ્યા છે. એ ભગવાનની પટરાણી જ હોય એ જ રીતે સ્વતંત્ર રીતે ભગવાને જેટલી અષ્ટપટરાણીઓને જે પ્રમાણેનું માન સન્માન આપ્યું છે પોતાની 8 પટરાણીઓને, એટલું જ માન સન્માન એ 16,100 કન્યાઓને આપ્યું છે. આમ હે પરીક્ષિત, ભગવાનના 16,108 લગ્ન આ રીતે થાય છે. 16,108 લગ્ન થયા, એમાં બધાને ભગવાને સરખો વાત્સલ્ય અને પ્રેમ આપ્યો છે. એટલે બધી જ રાણીઓ છે, બધી રાણીઓને 10-10 પુત્રો થયા છે. અને એમના ત્યાં પણ પૌત્રો થયા છે. એમ ભગવાનનો સ્વયં ખાલી ભગવાનનો જ પરિવાર છે એ 56 લાખ યદુઓનો પરિવાર ભગવાનનો થયો તો ભગવાન કૃષ્ણનો છે. આવી અદ્ભુત લીલા જે છે ભગવાને કરી છે કે જે મનુષ્ય કોઈ કલ્પી પણ ના શકે. મનુષ્ય કલ્પી શકે? 2 લગ્ન કરો ખબર પડે. 2 લગ્ન 3 લગ્નમાં તો આ ધોરા દિવસે તાળા દેખાઈ જાય. ત્યારે આ તો કૃષ્ણ કનૈયો છે. એટલે આ ભગવાન સ્વયં છે એનો અહીંયા પુરાવો વ્યાપ્ત કરે છે કે 16,108 રાણીઓ માટે એટલા મહેલ બનાવવા, એમનું મોજ શોખ મનોરંજન જે પણ કન્યા હોય એટલે તો કન્યા વર્તે રૂપમ, કન્યા રૂપ ને વર્તે ને, માતા વર્તે ગુણમ કે ધનમ, માતા વર્તે ધનમ. કારણ કે પેલું આમ આખી જિંદગી ગૃહ સંસાર ચલાવ્યો ને, ખેંચ પડી હોય, તકલીફ પડી હોય, અને પેલું આમ ઘરમાં નાના મોટા ઝઘડા સહન કર્યા હોય ને, એટલે પેલું મુહૂર્તિય શોધો ને, એટલે માં કેવું શોધે કે ભાઈ પૈસા ટકે સુખી છે ને. પેલા મેં તો આખી જિંદગી કાઢી પણ મારી દીકરી આવી જિંદગી કાઢવી જોઈએ નહીં, એ તો 2-5 પૈસે સુખી જ હોવી જોઈએ. એટલે માતા વર્તે ધનમ ને પિતા વર્તે ગુણમ. પિતા જોવે કે ભાઈ પૈસા તો સાઈડમાં રહે,
પણ મારી દીકરીને ગુણવાન છોકરો તો છે ને એના ઉપર હાથ ના ઉપાડ, કોઈ વ્યસન ના કરે, આડી અવડી લાઈનમાં ના હોય એવો છોકરો તો છે ને, એવો જોઈએ. એટલે એ બધો એવો વિચાર કરે. બાંધવા ના મિષ્ટા ના જે બીજા ભાઈ બહેનો હોય એ તો કે જીજાજી કેવા છે, તો કે આપણા માટે કંઈક વસ્તુ લાવે એવા છે, આપણને સારી હોટલમાં જમાડે એવા છે, એટલે બાંધવાના મિષ્ટાના. એટલે આ કન્યાને મૂર્તિઓ શોધો ને તો આવા બધા ગુણો લોકો જોતા હોય. અને આ તો ભગવાને આટલો મોટો ગૃહસ્થ સંસાર ભગવાનનો થયો છે. પછી ભગવાનના જે અનિરુદ્ધની અહીંયા કથા આવે છે કે ભગવાનના પુત્ર અનિરુદ્ધ છે એ અને ઉષા, બાણાસુરની પુત્રી હોય છે ઉષા, એની સ્વપ્નમાં અનિરુદ્ધ આવે છે ને એની બેનપણી હોય છે ચિત્રલેખા. એ તરત જ જેવું સ્વપ્ન આવે છે, સ્વપ્નમાં રાજકુમાર દેખાય છે ને એવું ચિત્રી દે છે આખું. એટલે તરત જ આ તો ભગવાન કૃષ્ણ જેવો જ લાગે છે, આમ અદ્ભુત રૂપ. અનિરુદ્ધ એટલે અદ્ભુત રૂપધારી. અને પછી જે ચિત્રલેખા હોય છે ને, ચિત્રલેખા આખા જે દ્વારિકા આવે છે, ખબર પડે છે કે આ તો ભગવાનનો, કૃષ્ણ ભગવાનનો પુત્ર છે, એટલે ત્યાં આવે છે. અને અનિરુદ્ધ જે છે ને એને તો પલંગ સાથે કોઈની ખબર ના પડે એવી રીતે સીધી ઉષાના મહેલમાં લઈ જાય છે. પછી ઘણા સમય ત્યાં રહે છે ને પછી બાણાસુરની ખબર પડે છે એટલે એને બંદીખાને પૂરી દે છે. પછી નારદજી બધા સમાચાર આપે છે કે ભાઈ આવી ઘટના બધી બનેલી છે. ત્યારે ભગવાન ચડાઈ કરે છે બાણાસુરની નગરી ઉપર, અને બાણાસુરની નગરીનું રક્ષણ સ્વયં ભગવાન શિવ કરતા હોય છે. એટલે ભગવાન શિવ અને કૃષ્ણ બે સામ સામે આવી જાય છે. શિવજી કહે છે કે ભગવાન હવે મેં તો બાણાસુર જે છે એની નગરીનો રક્ષણની આજ્ઞા વચનથી બંધાયેલો છું. તો બંને સંવાદ કરી લે છે કે તમે જ્યારે એક મૂર્છાવાળું બાણ મારું ને એટલે જ્યારે મૂર્છિત અવસ્થામાં છો એવી રીતે મૂર્છિત થઈ જજો ખાલી. અને જ્યારે બાણાસુરના બધા હાથ, સહસ્ત્ર હાથ હોય છે, બધા હાથ કાપીને ખાલી 2 હાથ રહે ને ત્યારે તમે આવજો ને સમાધાન કરાવજો. એટલે એવી રીતે બંને વાતચીત કરી અને પછી બાણાસુરના બધા જે ભુજાઓ હોય છે ભગવાન કાપી નાખે છે. અને 2 ભુજાઓ રહે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બાણાસુરનું યુદ્ધ ચાલતું હોય છે. ત્યાં ભગવાન શિવ આવે છે અને બાણાસુર અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે ભગવાન સમાધાન કરાવે છે. બાણાસુરને કહે છે કે આવા સુરવીર કુળમાં તારી કન્યા જાય છે તો આવું સુરવીર કુળ તને મળશે ક્યાં? એટલે આ બધી ચિંતા છોડ દે અને તારી દીકરી પણ અનિરુદ્ધને એટલો પ્રેમ કરે છે તો આ એ વખતના પહેલા પ્રેમ લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ ના થયા ને કૃષ્ણ પછી એમના દીકરાના. અને આવી રીતે ઉષા અને અનિરુદ્ધના લગ્ન થાય છે ને પછી દ્વારિકામાં ખૂબ ભવ્ય સ્વાગત થાય છે. આમ ભગવાનના પુત્ર પૌત્રો થયા છે. પૌત્રોને લઈ અને કુવા પાસે ભગવાન એમને બધાને રમાડતા હોય છે અને ગેડી દડો રમતા હોય છે. એમાં જે દડો હોય છે ને કુવામાં પડી જાય છે. એટલે બધા ભગવાન પાસે આવે છે કે આ દડો અમને કાઢી આપો ને. એટલે ભગવાને દડો કાઢવા જાય છે ત્યાં તો એક કાચંડો અંદર હોય છે ને કાચંડાને જેવો ભગવાનનો સ્પર્શ થાય છે એટલે તરત જ દિવ્ય સ્વરૂપ ધારણ કરી લે છે. અને દિવ્ય સ્વરૂપ ધારણ કર્યા પછી ભગવાન પૂછે છે, એમના બધા પૌત્રો પણ હોય છે કે તમે કોણ છો અને આવું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું અને કાચંડામાંથી આવું દિવ્ય સ્વરૂપ, તો તમે વાસ્તવિક સ્વરૂપમાં કોણ છો? ત્યારે કહે છે કે હું નૃગ રાજા છું અને મેં અનેક પ્રકારના જે દાનવીરોની સંખ્યામાં જોવો શૃંખલામાં તો મારું નામ ઉચ્ચ શિખરે આવે, પણ મારાથી અનાયાસે એકવાર ભૂલ થઈ અને એક બ્રાહ્મણની ગાય જે છે મારી ગૌશાળામાં આવી ગઈ અને એ ગાયનું મેં દાન કરી દીધું. અને એ જે ગાયનું મેં દાન કરી દીધું ત્યારે બ્રાહ્મણને ખબર પડી
ત્યારે ન્યાય માગવા આવ્યો. પછી મને પણ ખબર પડી કે મારાથી આ ખોટું થઈ ગયું છે. ત્યારે જે બ્રાહ્મણને ગાય મેં દાનમાં આપી હતી એ બ્રાહ્મણ અને જેની ગાય હતી એ બંને બ્રાહ્મણ મારી પાસે ન્યાય માગવા આવે છે. કારણ કે જેને દાન આપેલી છે એ બ્રાહ્મણ પાસે આ બ્રાહ્મણ એની ગાય શોધતો હોય છે, એટલે એને જોઈ જાય છે. અને બંને જ્યારે ત્યાં આવે છે અને મારી પાસે ન્યાય માગે છે, તો મારે ન્યાય ના આપી શક્યું એમને. કારણ કે ક્ષત્રિય એકવાર આપેલું દાન કોઈ દિવસ પાછું લે નહીં. એટલે મેં બ્રાહ્મણ દેવને કહ્યું કે ભૂલથી પણ મારાથી આ ગાયનું દાન થઈ ગયું છે, એટલે હું પાછી ના લઈ શકું. એટલે એના બદલે તમારે બીજી 100 સોનાના સીગડાવાળી ગાય જોઈતી હોય ને તો હું આપી દઉં. પણ એ બ્રાહ્મણ દેવ માનતા નથી. અને બીજી બાજુ પેલા બ્રાહ્મણ દેવ હતા, એમને કહ્યું કે ભાઈ તારું પોતાનું કમાયેલું અથવા તારી પોતાની કમાયેલી વસ્તુ હોય હું લઈ શકું, પણ બારોબાર બીજાની વસ્તુનું તમે દાન કરો તો એ દાન હું સ્વીકારું નહીં. એટલે બંને બ્રાહ્મણોએ ગાય ત્યાં મૂકીને જતા રહ્યા. અને જે બંનેની આતરણી, જે બીજાની ગાયનું બારોબાર જે મેં દાન કરી દીધું, એનો જે મને દોષ લાગ્યો, એ દોષના સ્વરૂપમાં હું આ કાચંડો બન્યો છું. એટલે મને યમરાજાએ કીધું કે તમારે પુણ્ય કર્મો તમારા બહુ છે અને પાપ કર્મો તમારા સાવ ઓછા છે. તો પહેલા પાપ કર્મ ભોગવશો કે પુણ્ય કર્મ? એટલે પહેલા મેં પાપ કર્મ ભોગવવાનું નક્કી કર્યું અને એ પાપ કર્મના અનુરૂપ મને આ કાચંડાનો અવતાર મળ્યો છે. એટલે ત્યાં આગળ ભગવાન પોતાના પૌત્રોને સમજાવે છે કે જો બ્રાહ્મણોની રજા સિવાય બ્રાહ્મણોનું ધન લઈએ તો એક પેઢીનો નાશ થઈ જાય છે. અને બ્રાહ્મણો પાસેથી બળજબરીથી જો ધન લેવામાં આવે તો 7 પેઢીનો નાશ થઈ જાય છે. એટલે બ્રાહ્મણો પાસે કોઈ દિવસ બળજબરી કરીને કોઈ પણ પ્રકારનું ધન લેવું નહીં. અને બ્રાહ્મણોના શ્રાપથી હંમેશા બચવું. કારણ કે એ તપસ્વીઓ છે, યોગીઓ છે. જ્યારે પૃથ્વી પર જન્મ થયો ત્યારે બ્રહ્માજીના મુખમાંથી બ્રાહ્મણો નીકળ્યા અને એ બ્રાહ્મણોમાં એટલું તેજ અને એટલો ભક્તિભાવ છે અને એમના જ વંશજો બધા બ્રાહ્મણો આ પૃથ્વી ઉપર છે. એટલે બધા બ્રાહ્મણો તેજસ્વી જ છે. અને એ જ્યારે ઉપાસના આરાધના કરવાનું શરૂ કરે છે એટલે એમના લોહીની અંદર જે ગુણો પડેલા છે જાગૃત થઈ જાય છે અને એનું તેજ એ મેળવી લે છે. અને એ પ્રમાણે જો એ શ્રાપ આપે તો એ સતયુગમાં એ સાચો પડે, ત્રેતાયુગમાં એ સાચો પડે, દ્વાપરમાં એ સાચો પડે ને કળિયુગમાં પણ સાચો પડે. એટલે બ્રાહ્મણના શ્રાપથી હંમેશા બચવું. એટલે આ પ્રમાણેનું સૂચન આપે છે. અને આવી રીતે મૃગ રાજાની આખી કથા ભાગવતજીમાં છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. પછી એકવાર બલરામજી વ્રજમાં જાય છે, બધી ગોપીઓને આશ્વાસન આપે છે, ભગવાન તમને મળશે, આ બધું આશ્વાસન આપે છે. પછી આ કાશી નગરી છે, કાશી નગરીનો રાજા હોય છે પૌંડ્રક. એ 4 હાથ લઈને જન્મ્યો હોય છે. એટલે એ બધાને એવું જ કહેતો હોય છે કે હું ભગવાન કૃષ્ણ છું, હું જ ભગવાન કૃષ્ણ છું, એમ કરીને બધાને પ્રભાવ પાડતો હોય છે. એકવાર એક રાજાએ કંઈક મગજમાં ભરાયું કે તું જ કૃષ્ણ હોય તો કૃષ્ણ સામે યુદ્ધ કરી અને આમ જીતી જા. એટલે યુદ્ધ કરીને જીતી જાય એટલે તારી વાહ વાહ થશે. ત્યારે કૃષ્ણ ભગવાન સાથે એ યુદ્ધ કરવા આવે છે અને યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણ એને પરાજિત કરે છે અને ભગવાન કૃષ્ણના એક જ બાણેથી મૃત્યુને ઘાટ પામે છે અને એને મોક્ષ પ્રદાન કરાવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. પછી દેવર્ષિ નારદ હોય છે, એમને ભગવાનનો ગૃહ સંસાર જોવાની ઈચ્છા થાય છે. એટલે એક દિવસ દ્વારિકામાં આવે છે તો ભગવાને 16,108 જેટલી પટરાણીઓ છે એટલા સ્વરૂપ ધારણ કરી અને દ્વારિકામાં રહેતા હોય છે. એક સીધા ગૃહમાં ઘૂસે તો ભગવાન નાના બાળકોને રમાડતા હોય, બીજા કક્ષમાં જાય તો કોઈ જેમની ધર્મપત્ની હોય એની સાથે ચોસર ખેલતા હોય, કોઈમાં હિંચકા સાથે બેઠા હોય. આમ અલગ અલગ 16,108 મહેલ ફરે છે તો બધામાં અલગ અલગ લીલા કરતા ભગવાન નજરે આવે છે. એટલે ભગવાનના ગુણાનુવાદ કરવા લાગે છે. વાહ ભગવાન વાહ, શું તમારી આવી લીલા છે. જેમ મહારાષ્ટ્રની અંદર એક ગોપી સાથે એક કૃષ્ણ છે, એવી રીતે અહીંયા એક પટરાણી જે હોય એક પટરાણી સાથે એક કૃષ્ણનું સ્વરૂપ હોય.
અને કોઈ પટરાણીને એવું ન લાગે કે કૃષ્ણ મારી સાથે રહેતા નથી. આવી ભગવાન લીલા કરે છે. અને આવી રીતે એમને ગૃહચર્યા જોઈ અને નારદજી પણ અચરજ પામી જાય છે. ભગવાન સ્વયં નારાયણ હોવા છતાં મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છે. તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા પછી ગાયત્રીના મંત્ર જાપ કરવાના, ગાયત્રીના મંત્ર જાપ કર્યા પછી શિવજીને જલ ચડાવવાનું, શિવજીને જલ ચડાવી નિત્યક્રમ પ્રમાણે પરવારી અને પછી પોતાનું કાર્ય હાથ ધરે. એટલે આવા ઉત્તમ જે કાર્યો છે એ ભગવાને બધા કર્યા છે. આમ ઉત્તમ ચરિત્ર અને ઉત્તમ લીલાઓ જે ભગવાનની અહીંયા છે. જ્યારે પાંડવોને ઇન્દ્રપ્રસ્થ આપવામાં આવ્યું ત્યારે એને ખાંડવ પ્રસ્થ હતું, બધું ઉજ્જડ હતું. પણ ભગવાન શ્રી કૃષ્ણએ એ ખાંડવ પ્રસ્થને, ઉજ્જડ ભૂમિને પણ ઇન્દ્રપ્રસ્થ બનાવી દીધું. અને પરીક્ષિતને જે તક્ષક નાગ કરડ્યો ને, ખાંડવ પ્રસ્થની અંદર જે ધન સંપત્તિ વૈભવ બધો હતો ને, તક્ષક નાગનો હતો. તક્ષક નાગે ભગવાનના કહેવાથી પાંડવોને ધન સંપત્તિ વૈભવ બધું ગુપ્ત ધન ત્યાંથી નીકળ્યું હતું, એ આપ્યું પાંડવોને. પણ તક્ષક નાગે કહ્યું હતું ભગવાનને કે ભગવાન, જો મારી ધન સંપત્તિનો દુરુપયોગ થશે તો પાંડવોને, પાંડવ કુળમાં હું અવશ્ય સર્પદંશ આપીશ. એટલે ભગવાને વચને બંધાયા હતા કે એવું નહીં થાય, અને કદાચ થાય તો તું સર્પદંશ આપજે, પણ મારી આજ્ઞાથી આપજે. ત્યારે પાંડવો બધી ધન સંપત્તિ વૈભવ જે હતું એ બધું નાગની સંપત્તિ હતી. તક્ષક નાગ એમની સંપત્તિ હતી. અને એ સંપત્તિ જ્યારે ચોસર ખેલે છે એ ચોસરમાં બધી હારી જાય છે. અને એ ધન સંપત્તિ જે છે દુર્યોધનના હાથમાં આવે છે એટલે એનો બહુ જ દુરુપયોગ થાય છે. ત્યારે તક્ષક નાગ કહે છે કે ભગવાન, મેં તો પ્રજાના કલ્યાણ માટે, રક્ષણ માટે મેં આ ધન સંપત્તિ આપી હતી, પણ આનો તો બધો દુર્વ્યવહાર થઈ રહ્યો છે. માટે મેં શરતે બંધાયેલો હતો, એટલે હવે તમે મને આજ્ઞા આપો કે હું પાંડવોને દંશ આપું. એટલે ભગવાન કે અત્યારે નહીં, પણ જ્યારે એનો સમય આવશે ત્યારે હું કહીશ. બ્રાહ્મણને નિમિત્ત બનાવી અને હું સર્પદંશ કરાવીશ, એટલે એની રાહ જો. અને એ પ્રમાણે પછી બ્રાહ્મણના સાપને નિમિત્ત બનાવી પાંડવોના કુળમાં પરીક્ષિતજીને આ સર્પદંશ તક્ષક ના કરડે છે. એની પાછળની બહુ મોટી લાંબી કથા છે. એટલે આવી રીતે જે છે એ આખી પાંડવોને જે છે ભગવાન આખું ઇન્દ્રપ્રસ્થ સોંપ્યું. એના પછી જરાસંઘ નામનો જે ભગવાનની સામે જે લડ્યો ને, કંસના સસરા, એ જરાસંઘે આખા ભારતમાંથી 99 જે મોટા મોટા રાજાઓ હતા ને, એ રાજાઓને બંદીખાને પૂર્યા હતા. એટલે ભગવાને એમને કહ્યું કે જો યુધિષ્ઠિર, તારે ચક્રવર્તી સમ્રાટ બનવું હોય તો પેલા 99 રાજાઓને છોડાઈ લે. અને આ 99 રાજાને જે છોડાય છે બધા રાજાઓ એ તમારે આધીન થઈ જશે. એટલે તમને ચક્રવર્તી સમ્રાટ બનતા કોઈ રોકી શકશે નહીં. અને એવી રીતે ભગવાનની આજ્ઞા પ્રમાણે માની અને ભીમ જોડે મલ કુસ્તીનું યુદ્ધ કરાવે છે જરાસંઘ પાસે. અને ભીમ છે એ જરાસંઘનું આખું જે શરીર હોય છે ફાડી અને એક ટુકડો જમણી બાજુનો ડાબી બાજુ અને ડાબી બાજુનો જમણી બાજુ નાખે છે. નહીં તો એને વરદાન હોય છે શિવજીનું કે એને કોઈ મારી ના શકે. એના 2 ભાગ કરે ને તો એક થઈ જાય જરાસંઘ. પણ એવી રીતે પછી 2 અલગ અલગ ટુકડા નાખીને ટુકડા જ્યારે મરી જાય છે ત્યારે એના અગ્નિ સંસ્કાર કરાવી દે. અને એવી રીતે જરાસંઘની કેદમાંથી 99 રાજાઓને છોડાવે છે. અને જરાસંઘની જે ગાદી હતી એના ઉપર એના પુત્રને એ ગાદી સોંપી એને પણ પાંડવોને આધીન બનાવે છે. અને આવી રીતે પાંડવોને યશ અને કીર્તિ વધારે છે. એ પરીક્ષિત, તારા જે દાદાઓ છે, દાદાઓ માટે તો ભગવાન શ્રી કૃષ્ણએ જે આ ધરા ઉપર આવીને જે કાર્યો કર્યા છે એવા કોઈના માટે કર્યા નથી. એટલે તારા દાદાઓ એટલા ભાગ્યશાળી હતા કે વારંવાર ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થતું હતું. આમાં બધી કથાઓ જે છે પરીક્ષિતને સંભળાવે છે. જ્યારે ઇન્દ્રપ્રસ્થ થયું ત્યારે ઇન્દ્રપ્રસ્થની અંદર સૌથી પ્રથમ પૂજન એ પાંડવ ભગવાન શ્રી કૃષ્ણનું કરવાનું હોય છે. અને ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરતા હોય છે એવા સમયની અંદર શિશુપાલ આવે છે. અને શિશુપાલ જે છે
એ ભગવાનને અનશન બોલવા લાગે છે. પણ શિશુપાલ છે એ જેમ કુંતી માતા ફઈ હોય છે એવી રીતે એમના બીજા જે ફઈ હોય છે એમનો પુત્ર હોય છે, અને એ 4 હાથ લઈને જન્મ્યો હોય છે. અને એને વરદાન હોય છે કે જે 2 હાથ જેના હાથમાં રમાડવા તમે આપો આ બાળકને, અને જેના હાથમાં રમાડવા મૂક્યો 2 હાથ ગાયબ થઈ જાય એનાથી આનું મૃત્યુ થશે. તો નાનપણમાં કૃષ્ણ ભગવાન રમાડવા ગયા હોય છે અને એના 2 હાથ ગાયબ થઈ જાય છે. એટલે ફઈને ખબર પડી જાય. એટલે ફઈએ કીધું કે કૃષ્ણ, શું તું મારા સંતાનને મારીશ કે તારા ભાઈને તું મારીશ? એટલે ભગવાન કે જરૂર પડી અને કદાચ એવો સમય આવો તો મારું ખરો, એમાં કોઈ હું બંધાવું નહીં કે નહીં મારું, પણ કે તું એને અભયતા પ્રાપ્ત કર. એટલે ભગવાને કીધું કે જો ભાઈ 1 2 3 4 એવી રીતે 100 ભૂલો કરશે ને ત્યાં સુધી હું એને માફ કરીશ, પણ 100 પર 101મી ભૂલ કરશે તો હું માફ કરીશ નહીં. અને આવી રીતે જે અનશન ગાળો બોલી અને ભગવાનનું અપમાન કરતો જાય છે, ભગવાન બધું ગણતા જાય છે. અને જ્યાં 100 જે છે એ વાર અપમાન પૂરું થાય છે ભગવાનનું, એટલે શિશુપાલને કહી દે છે કે બસ શિશુપાલ, હવે તું બંધ થઈ જજે. ફઈને મેં વચન આપ્યું તું એ પ્રમાણે 100 તારા અપરાધો મેં ક્ષમા કર્યા, પણ હવે 101મો અપરાધ હું ક્ષમા કરીશ નહીં. પણ શિશુપાલને એટલો બધો અહમ આવી ગયો હોય છે ને, ભગવાનનું અપમાન કરવા જાય છે ત્યાં તો ભગવાન ત્યાં ને ત્યાં પોતાનું સુદર્શન ચક્ર છે છોડે છે, ને સુદર્શન ચક્ર દ્વારા જેટલા પણ ત્યાં બધા કૌરવો, પાંડવો અને દેશ વિદેશથી જે પણ રાજાઓ આવેલા છે બધા રાજાઓની વચ્ચે પોતાના સુદર્શન ચક્રથી શિશુપાલનું શિર ધડથી અલગ કરી નાખે અને એ રીતે એનો વધ કરી અને એને મોક્ષ પ્રદાન કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આમ અનેક ભગવાનની લીલાઓ છે કે જે અનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરાવવા વાળી છે. પરીક્ષિત કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની એવી લીલાઓ છે કે એમની કોઈ કલ્પના થઈ શકે એમ નથી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનં યાનિ ચાન્યાનિ મુકુન્દસ્ય મહાત્મના વીર્યાણ્યન્ન વીર્યસ્ય શ્રોતુમિચ્છામિ હે પ્રભો. હે ભગવાન, ભગવાનના ગુણો, ભગવાનના ચરિત્ર, ભગવાનનું શૌર્યતા, ભગવાનની દયા, કરુણા, આ બધા ચરિત્રો સાંભળી મારું મન અતિ પવિત્ર થયું છે. ભગવાનને કોટી કોટી વંદન કરું છું કે હે સુખદેવજી મહારાજ, કે જ્યારે મારો અંત સમય નજીક છે અને એવા સમયની અંદર ભગવાનના ગુણાનુવાદ, ભગવાનને પામવાની મને ઈચ્છા હતી, અને એવા સમયમાં ભગવાને તમને અહીંયા મોકલ્યા. એટલે લાખ લાખ વંદન છે. સુતજી કહે છે, વિષ્ણુરાતેન સંપૃષ્ટો ભગવાનં બાદરાયણી, વાસુદેવે ભગવતી નિમગ્ન હૃદયો
બ્રવીતમ. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ભગવાન સર્વાત્મા છે, બધાનો આત્મા છે, અને જે કોઈ પણ ભગવાનને પોતાના અંતર્ભાવથી બોલાવે છે એની ભક્તિ ભગવાન સ્વીકારે જ. સુખદેવજી મહારાજ કે કંઈક એવું ચરિત્ર મને ભગવાનનું સંભળાવો કે જેનાથી મારું હૃદય અતિ પવિત્ર થાય. મેં રાજાઓની કથાઓ ભગવાનની સાંભળી, ભગવાનના અવતારોની કથાઓ સાંભળી, એમને દેવો દાનવો માનવો બધાનું કલ્યાણ કર્યું, આવી બધી ભગવાનના કથામૃત અને લીલાઓ સાંભળી. પણ કંઈક એવું અદ્ભુત ચરિત્ર હજુ ભગવાનનું મારે સાંભળવું છે કે જેનાથી મને ભગવાન પ્રત્યે વધારે પ્રીતિ થાય. એટલે એવું કોઈ ચરિત્ર હોય તો મને સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે સુખદેવ, ભગવાન તો સર્વના હૃદયમાં રહેલો આત્મા છે, અને જે કોઈ પણ સાચા મનથી ભગવાનને યાદ કરે એની વારે ભગવાન આવી જ જાય છે. આવું સુંદર મજાનું ચરિત્ર ભગવાનના સખા, ભગવાનના મિત્ર, જે સાંદીપની આશ્રમની અંદર ભગવાનની સાથે રહેતા હતા, એવા બાલ સખા જે બ્રાહ્મણ હતા. અને કેવા બ્રાહ્મણ? કૃષ્ણસ્યાસિતમ સખા કસ્સિદમ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્તમ ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. જેમ સુખદેવજી મહારાજે પહેલા પરીક્ષિતને કહ્યું હતું કે જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો પહેલામાં પહેલું શું કરવું પડે? ધરણા કરવા પડે. અને ધરણા કઈ રીતે થાય? જીતાસનો, જીતશ્વાસો, જીતસંગો, જીતેન્દ્રિય. આ ચાર વસ્તુ બતાવી હતી. અને અહીંયા જે છે એ ચારે વસ્તુનું વર્ણન જે છે એ સુખદેવજી મહારાજ જે છે એ પરીક્ષિતને સંભળાવે છે કે આ બ્રાહ્મણ ભગવાનના સખા હતા, જેનું નામ હતું સુદામા. પણ એ સુદામા કેવા હતા? બ્રહ્મવિત્તમ. બ્રહ્મવિત્તમ એટલે કે બ્રાહ્મણમાં યજમાન વૃત્તિ કરતા કેવાના ગદા? બ્રહ્મવિત્તમ, જે બ્રહ્મને જાણે છે અને બ્રહ્મને ઓળખે છે. એટલે અહીંયા સુખદેવજી મહારાજે એમને બ્રહ્મવિત્તમ કીધા. અને જે બ્રહ્મવિત્તમ હોય કેવા હોય? વિરક્ત હોય. એટલે બીજા શબ્દમાં એમને કીધું વિરક્તમ. અને પ્રસન્નાત્મા, જે બ્રહ્મને જાણી જાય એના હૃદયમાં હંમેશા, આપણે પહેલા જ કહ્યું હતું, બ્રહ્મ જ્યારે પ્રાપ્ત થાય અને જ્યારે ભગવાનનો ને તમે પ્રાપ્ત કરો એની અનુભૂતિ શું? કે પરમાત્મા મને પ્રાપ્ત થયા, કે તમારા ચિત્તની અંદર આનંદ અનુભવાય. એટલે આ પ્રસન્ન આત્મા રહેતા, એટલા આનંદિત. અને જીતેન્દ્રિય, બધી ઇન્દ્રિયોને પોતાના કાબુમાં રાખી. એટલે પોતાના અયાચક વ્રત હતું એમને. 5 ઘરે ભિક્ષા માગવાની, જે મળે એની અંદર જ પોતાના ઘરનું પોષણ કરવાનું. અને એવી રીતે એ પોતાનું જીવન ગુજારતા હતા. યદહચ્છોયોપન્નેન વર્તમાન ગુહાશ્રમી તસ્ય ભાર્યા કુલે કુચેલસ્ય સુતક્ષામા ચ તથા વિધા. એમને અનુરૂપ ભગવાને એમને ધર્મપત્ની પણ આપી હતી, જે પતિની મર્યાદામાં રહે. જે આગળ તમને સત્ય, ધર્મ, નીતિ અને સદાચાર આપણે કહી ગયા કે પતિની જે આવક હોય એ આવકની અંદર જ પોતાનું ઘર ચલાવવું અને પૂરું કરવું. તો પતિની આજ્ઞા અને પતિની મર્યાદામાં રહે એવા એ ધર્મપત્ની હતા. પતિવ્રતા પતિપ્રાહ મલાયતા વદનેન સા દરિદ્રા સિદ્ધમાના સા વિપમાના વિગમ્ય ચ.
પતિવ્રતા હતા, પતિની આજ્ઞામાં રહેતા અને પતિ કહેતા એ જ કરતા. એમના ઘરમાં મહા દરિદ્રતા હતી, પણ કોઈ દિવસ પતિને આમ છે, તમે આમ છો, તેમ છો, તમે કમાતા નથી, તમે મારા માટે સારી વસ્તુ લાવતા નથી, આવું કોઈ દિવસ પતિને કહેતા નહીં. અને પતિની આજ્ઞામાં, પતિની મર્યાદામાં રહેતા. સુદામાને બાળકો પણ હતા, પણ આ બ્રાહ્મણ નું જે આ ઘર ચલાવે એ સુદામાની ધર્મપત્નીનું નામ હતું સુશીલા, અને પૂર્ણ સંસ્કારથી યુક્ત, જેવા નામ એવા જ ગુણ. ઘણી બધી સુદામા દરિદ્રતા વેઠતા, ઘણી વાર તો એક બે ત્રણ દિવસના ઉપવાસ પણ થઈ જતા. બાળકોને જમાડવું શું, ઘરની અંદર અન્નના પણ ફાંફા હતા, અન્ન પણ મળે નહીં, એવી દરિદ્રતામાં જીવતા. પણ સુદામાનો એક નિયમ પાક્કો હતો કે જે કંઈ પણ ભોજન આરોગવા મળે એની અંદર એ અડધું ભોજન ભગવાનને ધરાવતા. કદાચ આટલો ભાત એમના નસીબમાં આવ્યો તો એ ભાતનો અડધો ભાગ ભગવાનને ધરાવે ને અડધો પોતે જમે. આમ ભગવાનને જમાડ્યા વગર કોઈ દિવસ જમતા નહીં. કૃષ્ણ ભગવાન એમના સખા હતા, બાલ મિત્ર હતા, પણ એ સખાના સ્વરૂપમાં નહીં, પણ પર બ્રહ્મ પરમેશ્વર પરમાત્માના સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણને જોતા. એક દિવસ સુશીલાને કોઈએ કીધું કે આ સુદામાની પાસે મેં ઘણા સમય પહેલા મેં વાત સાંભળી છે કે આ સુદામા જે છે ને એ તો કૃષ્ણ ભગવાનના સખા છે. ને કૃષ્ણ ભગવાન તો રોજ બ્રાહ્મણોને કેટલું દાન કરે છે કે જે બ્રાહ્મણ ત્યાં ગયા હોય તો રોજ એક ગાય લઈને આવે, ધન સંપત્તિ વૈભવ બ્રાહ્મણોને અઢળક દાન કરે છે. જો બ્રાહ્મણોને દાન કરતા હોય તો આ તો બ્રાહ્મણ છે અને ભગવાનનો મિત્ર છે. તો કૃષ્ણ ભગવાન પાસે જશે તો ખાલી હાથે આવશે નહીં. તો કૃષ્ણ ભગવાન પાસે જાય એવું હોય એમ. સુશીલાજી એકવાર વાત કરે છે કે પતિદેવ, આપણે આટલી દરિદ્રતા વેઠી રહ્યા છે અને આટલી બધી તકલીફો વેઠી રહ્યા છે, તો તમે દ્વારિકા તમારા મિત્ર છે એમની પાસે તો જાઓ, એમને કહો કે ભાઈ આવી દરિદ્રતા છે તો કંઈક દાન આપે તો દાન લઈને આવો. સુશીલા કે મારો મિત્ર હોય કે મારો ભગવાન હોય, મારો મિત્ર હોય કે મારો ભગવાન હોય, પણ હું કોઈ દિવસ હાથ લાંબો કરીને માંગુ નહીં. કે હું હાથ લાંબો કરી અને માગું, હું હાથ લાંબો કરી અને માગું તો એ મારી માણસાઈ નહીં, હું એમનો ભક્ત નહીં. અને હું માગું અને એ આપે, હું માગું અને મારો પરમાત્મા મારો ઈશ્વર મને આપે તો એ મારો ઈશ્વર નહીં. એટલે મારે ભગવાન પાસે કઈ મંગાય નહીં. મારે ભગવાન પાસે માગવું હોય તો એટલું જ માગું કે હે ભગવાન, સદાય મારું મન બુદ્ધિ આત્મા તારામાં પરોવાયેલું રહે, બાકી કઈ મગાય નહીં. પણ તે એક વસ્તુ બહુ સુંદર અને સારી કહી કે ભગવાનના દર્શને જાઓ. વયો વૃદ્ધ થઈ ગયો છું, બાળ સખા હતો ત્યારે મેં કૃષ્ણને જોયેલો, અને એ મારો સખો અત્યારે ધન ઐશ્વર્ય ભોગવી રહ્યો છે. કદાચ એને હું યાદ હોવું પણ ખરો કે ના પણ હોવું, પણ મને એકવાર એના દર્શન કરવાની ઈચ્છા છે. તો મારું આ અંત્યેષ્ટિ, મારો દેહ પડે એના પહેલા એકવાર એને મળું તો ખરો. પણ ભગવાન પાસે મારે એમને એમ જવાય નહીં. એટલે કઈ પણ ઘરમાં પડ્યું હોય તો ભેટ સ્વરૂપે મારે લઈ જવું પડે. એટલે કઈ પણ હોય મને આપ. પણ સુદામાના ઘરમાં તો ખાવા માટે અન્ન પણ નથી હોય, તો શું ભગવાન માટે લઈ જઈ શકે? પણ એ સુદામા ભગવાન પાસે જવા રાજી થયા છે એ જાણી અને સુશીલા આજુબાજુના ઘરમાં જઈ અને તાંદુલ લઈ આવે છે, પૌવા લઈ આવે છે.
અને પૌવાની પોટલી વારી અને ભગવાનને આપે છે. હા, સુદામાને આપે છે કે જાઓ આ પોટલી લઈ અને તમે જાઓ, આ ભેટ તમારા મિત્રને આપજો, અને જ્યારે તમે આ પોટલી આપો ત્યારે બીજું કશું નહીં, પણ તમારા મિત્રને હું જે બે શબ્દો કહું એ કહેજો, એટલે મારે શું કહેવાનું છે એ તમારા મિત્ર સમજી જશે. તમે ખાલી તમારા મિત્રને કહેજો કે હે ભગવાન, હે નારાયણ, તમારી એકાદશી તો મહિનાની અંદર બે હોય છે, એક સુદ પક્ષની અને એક વદ પક્ષની, બે એકાદશી હોય છે. પણ તમારો આ સખો, તમારો આ મિત્ર છે, મિત્રના ઘરે તો રોજ એકાદશી છે. આટલો જ સંદેશ તમે ખાલી કૃષ્ણ ભગવાનને આપી દેજો. અને એ દરિદ્ર બ્રાહ્મણ એક એક ડગલું ભરતો ભરતો ભગવાનને મળવા માટે જાય છે. એવા સુદામાના મનના મેરામણ ઉભરાણા છે કે ક્યારે હું દ્વારિકા જાઉં અને મારા મિત્ર કૃષ્ણને મળું, ક્યારે દ્વારિકા જાઉં અને કૃષ્ણને મળું. નો મેરામણ છલકાય છે રે જુઓ, સુદામાજી દ્વારિકામાં જા. એના મનનો મેરામણ છલકાય છે રે, એના મનનો મેરામણ છલકાય છે રે જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે. એ દોડી ધજા પર ફરે ને જોતા મારું મન ઠરે,
દ્વારિકાની અંદર જાય છે, ધીમે 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 ભગવાનના મહેલ પાસે પહોંચે છે. બધા દ્વારિકામાં જાય એટલે આમ સુદામા સામું જોઈ રહ્યા હોય છે, કારણ કે દ્વારિકા તો આમ ધન વૈભવ સુખ સંપન્ન હોય છે. કોઈ દરિદ્ર માણસ ત્યાં જોવા ના મળે. અને આ તો બ્રાહ્મણ દેવ છે, એમના પગમાં કોઈ પગરખા નથી, કે મસ્તક ઉપર જે છે એ કોઈ પાઘડી નથી. દ્વારપાળને જઈને કહે છે કે ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણ જે છે, એ તો કૃષ્ણ તો એમનો સખો હોય છે, એટલે કહે છે કે મારે કૃષ્ણને મળવું છે. એટલે કે કોણ કૃષ્ણ? એટલે કે જે આ દ્વારિકાના રાજા છે એ કૃષ્ણ. ત્યારે દ્વારપાળ કે બ્રાહ્મણ દેવ, અહીંયા તો અમે કૃષ્ણ ભગવાને શ્રી શ્રી રાજ રાજેશ્વર કરીને કેટલાય પદ લગાવી અને ભગવાન શ્રી કૃષ્ણને બોલીએ છીએ, અને તમે ડાયરેક્ટ સીધા કૃષ્ણ. આવી રીતે ના બોલાય. અહીંયા કોઈ હમણાં સાંભળી જશે તો મુશ્કેલી થઈ જશે કે ભાઈ મારો તો એ બાળપણનો સખો છે, તમે બોલાવો એ બરાબર છે, પણ મારો સખો હોય ને તો મારે એ રીતે જ બોલાવવો પડે ને. બધા આમ જોઈ રહે છે કે ભાઈ આ ભગવાન શ્રી કૃષ્ણ આમના મિત્ર કઈ રીતે હોય છે. પણ દ્વારપાળ કે ભગવાનની લીલા એ ઓળખવી બહુ મુશ્કેલ છે. કદાચ આપણી પરીક્ષા હોય તો કોઈ સ્વરૂપે આ દ્વારપાળની અંદર મારી પાસે સંદેશો પહોંચાડે છે કે નહીં, એના માટે અમારી કોઈ પરીક્ષા હોય તો. એટલે બધા દ્વારપાલો જે હોય છે ને એ કહે છે કે એક કામ કરો બ્રાહ્મણ દેવ, તમે અહીંયા બેસો અને હમણાં જ હું ભગવાન પાસે જઈ અને સંદેશો લઈને આવું છું. ભગવાન શ્રી કૃષ્ણ છે એમને અષ્ટપટરાણીઓ ચામર ઢાળતી હોય છે, એટલે કે પંખો નાખતી હોય છે. અને ભગવાન જે મસ્ત સુવર્ણ જડિત હિંચકો છે, હિંચકા ઉપર બેસે છે, હિંચકા ખાતા હોય છે. અને એવામાં દ્વારપાળ જે છે ને ત્યાં આવે છે. અને દ્વારપાળ આવીને કહે છે કે ભગવાન, કોઈ દ્વાર ઉપર કોઈ બ્રાહ્મણ આવેલા છે અને અતિ દરિદ્ર છે, લાગે છે તો કે કોઈ ગાંડા જેવો. એટલે ભગવાન કે એ તમે કઈ રીતે કહી શકો કે ગાંડો છે? કે એના પગમાં ચપ્પલ નથી, માથા ઉપર પાઘડી નથી, સાવ દરિદ્ર છે, વસ્ત્ર પણ મેલા ધોલા છે. એટલે ભગવાને કહ્યું કે એ બધા પુરાવા કોઈ ગાંડાના લક્ષણ નથી. એટલે એ બધા લક્ષણ તો સામાન્ય રીતે જે પરિસ્થિતિ હોય એમાં માણસ રહે, એટલે એ બધા એના લક્ષણ નથી. અને બ્રાહ્મણ દેવને આવું બોલવું એ અપરાધ છે. પહેલા તો ભગવાને ઠપકો આપ્યો, આવો શબ્દ એમના માટે વપરાય પણ નહીં. ભગવાને કહ્યું શું નામ છે એમનું? કે શું નામ છે એમનું? એટલે દ્વારપાળે કીધું કે એ જે બ્રાહ્મણ છે એમનું નામ સુદામા છે. અને જ્યાં સુદામા નામ ભગવાને સાંભળ્યું ત્યાં તો સુનતે હી દોડે, सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा ने मोहन. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. हुआ रुक्मणी को बहुत ही अजंबा, हुआ रुक्मणी को बहुत ही अजंबा, मेहमान कैसा अजीबा गया है, मेहमान कैसा અજીબા ગયા. ભગવાનની આ પ્રમાણે સિદ્ધ
બધા દોડવું એટલે દોડ્યા એટલે કેવા દોડ્યા છે કે ઉપવસ્ત્ર પણ પહેરવા ભગવાન નથી રહ્યા. ને સુદામા કરતા જે દોટ લગાવી છે એટલે બધા જેટલા પણ નગરવાસીઓ હોય છે, મહેલની અંદર જે એમના નોકર ચાકરો હોય છે, બધા વિચારમાં પડી જાય છે આ કોણ મહેમાન છે કે ભગવાન આવી રીતે અધૂરા એકદમ અધીરિયા કહેવાય જેને કે સીધી દોટ મૂકી હોય. આવી રીતે તો ભગવાનનું આવું સ્વરૂપ તો ક્યારેય જોયું નથી કે કોઈની પાછળ આવો વિલાપ કરતા જોયા નથી. ને આટલા ખુશીની અંદર, આટલા આનંદની અંદર આવી અને આવી દોટ મૂકી છે. પોતે પગની અંદર મોજડી પણ પહેરી નથી. રૂકમણી અને પટરાણીઓને પણ વિચારમાં આવી જાય છે કે આ કયો મહેમાન છે આવો. તરત જ ભગવાન દ્વાર ઉપર જાય છે, સુંદર મજાનો રથ મંગાવે છે, રથની અંદર પોતાના મિત્રને બેસાડે છે અને ફૂલોથી ભવ્યથી અતિ ભવ્ય રીતે સુદામાનું દ્વારિકાની અંદર સ્વાગત થાય છે. અને સ્વાગત કરી અને ભગવાન શ્રી કૃષ્ણ છે એમને પોતાના અંતરપુરમાં કે જ્યાં આજ સુધી કોઈની એન્ટ્રી નથી, ત્યાં કોઈને જવા ના મળે એવા પોતાના મહેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એમને લઈ જાય છે. કૃષ્ણ ભગવાનના સિંહાસન ઉપર બેસવાની વાત તો ઠીક, પણ એના ઉપર એને સ્પર્શ કરવાની પણ કોઈ હિંમત ના કરી શકે. એ સિંહાસન, ઉચ્ચ સિંહાસન ઉપર ભગવાન શ્રી કૃષ્ણ આ સુદામાજીને બિરાજમાન કરે છે અને પોતે અષ્ટપટરાણીઓને કહે છે કે હા, હાલ જ જાઓ અને તમે જલ લઈને આવો, મારે આ સુદામાના પગ ધોવા છે. અને સુદામાના પગ સામુ જ્યાં ભગવાનની નજર જાય છે ત્યાં તો ભગવાન દડ 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 આંસુ રડવા લાગે છે. મારા ભક્તને, મારા મિત્રને આહા આવી તકલીફ. સુદામાના પગની અંદર જ્યાં કાંટાઓ, છાલાઓ, જ્યાં ભગવાન જુએ છે ત્યાં તો સુદામાને જે ભાવ હોય છે એ ભાવથી ભગવાન શ્રી કૃષ્ણ પણ રડવા લાગે છે. અને જે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન નારાયણની આંખોની જે અશ્રુ ધારા થાય છે એ અશ્રુ ધારાથી જ સુદામાના પગ ધોવાઈ જાય છે. જ્યાં ભગવાન સુદામાના ચરણને જ્યાં સ્પર્શ કરે છે ત્યાં બ્રાહ્મણ દેવને જે કાંટા કંકણ વાગ્યા હોય છે તમામ પીડાઓ દૂર થઈ જાય છે. પોતાની અષ્ટપટરાણીઓને ભગવાન આજ્ઞા કરે છે કે હે અષ્ટપટરાણી, દૂધ, દહીં, મધ, ઘી, સાકરનું પાણી મંગાવો અને અલગ અલગ પ્રકારના એવા દ્રવ્યથી મારા મિત્રને સ્નાન કરાવો. અને આ બધી અષ્ટપટરાણીઓ સ્વયં સુદામાને સ્નાન કરાવે છે. बराबर से अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए. बराबर से अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए. न घबराओ प्यारे तुम जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा, उसी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है. गोपाल गोपाल गोपाला, प्यारे 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 गोपाला, गोपाल गोपाल गोपाला, प्यारे 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 गोपाला. काली कमली वाला मेरा यार है, यार है मेरे मन का मोहन तू दिलदार है. ओ काली कमली वाला मेरा यार है मेरे मन का मोहन तू दिलदार है, तू मेरा यार है, मेरा दिलदार है, तू मेरा यार
यार है मेरा दिलदार है ओ काली कमली वाला मेरा यार है मेरे मन का मोहन तू दिलदार है मेरे मन का मोहन तू दिलदार है આજ સુધી કોઈ પણ બ્રાહ્મણને આવું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું કે ભગવાનના કોઈ મિત્રને જેવું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું. એટલો આ ધનવાન આ બ્રાહ્મણે કેવા એના જન્મમાં પુણ્ય કર્યા છે કે જે આ ત્રિભુવનનો નાથ છે, કે જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, એ સૃષ્ટિનું સર્જન કરતા એ આ બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરે છે. પોતાના અશ્રુની ધારાથી આ બ્રાહ્મણના ચરણોને નવડાવ્યા. અષ્ટ પટરાણીઓ કે ભગવાનની સેવા સિવાય કોઈની સેવામાં લાગેલી નથી અને કોઈ એમને સેવાનું કાર્ય પણ ના બતાવી શકે એવી અષ્ટ પટરાણીઓ ભગવાને સુદામાની સેવામાં લગાડી. સુદામા ને સુવા માટે પોતાના અંતઃપુર જ્યાં રૂકમણીજી અને ભગવાન શ્રી કૃષ્ણ જે શયન કરે છે એ બેડ એ પલંગની અંદર સુદામાજીને સુવાડ્યા છે. પોતાના અંતઃપુરમાં લઈ જઈને કોઈ પ્રવેશ કરવાની પણ હિંમત ના કરી શકે. અને બંને સખાઓ ખૂબ બધી વાતો કરે છે. એટલામાં બધી અષ્ટપટરાણીઓ આવે છે, એ પણ ભગવાનના સખાને સ્મિત કરી અને વાતો કરે છે. બધી પોતાની ધર્મપત્નીઓ છે, ધર્મપત્નીની ભગવાન એમને ઓળખાણ કરાવે છે. સુદામાને સમાચાર પૂછે છે, ભાઈ તે લગન બનગન કર્યા કે નહીં? સુદામા કે હા મેં લગન કર્યા છે. કેવાય ભાભી આનંદમાં? કે હા આનંદમાં. બાળ બચ્ચાઓ આનંદમાં. પછી ભગવાન પેલી પોટલી જે સુદામા લાયા હોય છે એ સુદામાએ પોતાની બગલમાં સંતાડી દીધી હોય છે. જેવા રૂમમાં ભગવાન આવે છે ને એટલે એમ થાય કે ભાઈ આટલું ધન વૈભવ ઐશ્વર્ય એમને મારે થોડી કઈ પોટલી અપાય. પણ ભગવાન એ જોઈ જાય છે અને પોટલી ખોલે છે ને જ્યાં આમ તાંદુલ જોવે છે ત્યારે તો એમને માં યશોદાની યાદ આવી જાય છે. એ કહ્યું કે સુદામા તું મારા માટે જે ભેટ લાયો છે ને મિત્ર, આવી ભેટ તો આજ સુધી કોઈ લાયું નથી. કારણ કે હું નાનો હતો ત્યારે મારી માતા યશોદા એ આવા પૌવા બનાવતી, દૂધની અંદર પૌવા પલાળીને આપતી અને એ પૌવા હું જમતો. અને આજે મને મારી મા યશોદાની તે યાદ અપાવી દીધી. અને એ જાણી અને પૌવાની એક મુઠ્ઠી જ્યાં ભગવાન ખાય છે ત્યાં તો ધન સંપત્તિ વૈભવ બધું જ સુદામાને નામે થઈ ગયું. અને જ્યાં બીજી મુઠ્ઠી લઈ અને આવા જાય છે ત્યારે રૂકમણીજી એમને ખબર પડી કે હમણાં બધું ભગવાન સુદામાને સમર્પિત કરી દે છે. એટલે બધી રાણીઓ કહે છે ભગવાન આ પ્રસાદ અમને થોડી થોડી આપે. એટલે બધી વેચી લે છે અને બધી અષ્ટપટરાણીઓ પ્રસાદ લે છે ને ખૂબ સારી વાતો કરે છે, આનંદ આવે છે. ને પછી એક પણ વસ્તુ માગ્યા વગર સુદામા ભગવાનને મળી અને પાછા પોતાના વતન જાય છે. ભગવાને જે વસ્ત્રો ત્યાં સુંદર મજાના પહેરાવ્યા છે એ પણ સુદામા લેતા નથી. અને જ્યારે સુદામા પાછા જતા હોય છે ત્યારે રસ્તામાં એક જ વિચાર કરે છે કે જો આટલું મોટું સૌભાગ્ય જો હું ભગવાન શ્રી કૃષ્ણને મળવા ન આવ્યો હોય તો મને પ્રાપ્ત ન થાત. પણ આજે મારું સૌભાગ્ય છે કે ભગવાનની ઐશ્વર્ય જોયું અને આટલી ધન સંપત્તિ વૈભવ હોવા છતાં મને આટલું માન સન્માન આપ્યું. ધન સંપત્તિ તો ભાગ્યની વાત છે, આજે છે ને કાલે નથી. પણ મારા પ્રત્યેનો ભગવાને ભાવ બહુ સારો રાખ્યો. પણ એ બધું જાણીને સુદામા જે છે, સુદામા જ્યારે પાછા જે છે એ પોતાના ઘરે આવે છે. જો પૌવા આવી ગયા, પૌવાની બધા પ્રસાદ લેજો. એટલે
ત્યાં પાછા આવીને જોવે છે તો ત્યાં તો પોતાની જે ઝૂંપડી હતી ત્યાં તો મોટો મહેલ બની ગયો છે. અને જે સુશીલાનું રૂપ હતું એ રૂપ દરિદ્રતામાં જે જતું રહેલું એ રૂકમણીજીએ મહાલક્ષ્મીના સ્વરૂપમાં દર્શન આપી અને યૌવન પ્રાપ્ત કરાવ્યું છે કે ક્યારે ઘરડા જ ના થાય એવું સુંદર મજાનું યૌવન સુશીલાજીને અર્પણ કર્યું. અને ધન સંપત્તિ અને વૈભવ સાથે સર્વ સુખ ભોગવી અને સુદામા અંતે ભગવાન શ્રી હરિનારાયણને પ્રાપ્ત કરે છે અને ભગવાન શ્રી હરિનારાયણના વૈકુંઠ ધામમાં જઈ અને ભગવાનને પ્રાપ્ત કરે છે. એ પરીક્ષિત, આવી અદ્ભુત કથા અને અદ્ભુત લીલા જે છે મારા સામળિયાની છે. ભગવાને પૃથ્વીનો બધો ભાર ઉતારી દીધો છે અને ભગવાનને એમ થયું કે હવે મારે મારી માયા સંકેલી લેવી છે. ત્યારે બ્રાહ્મણો દ્વારા યદુવંશને એમને શ્રાપ અપાવ્યો. દુર્વાસા મુનિ અને બધા ઋષિ મુનિ બેઠા હતા, યજ્ઞ ચાલતો હતો અને એવામાં શાંબ જે છે અને બીજા બધા યદુ બાળકો છે એમને શાંબને કન્યા બનાવી. જામવતીનો પુત્ર શાંબ એને કન્યા બનાવી અને દુર્વાસા મુનિ પાસે આવીને કહે છે કે આ જે કન્યા છે આ કન્યા ને પુત્ર થશે કે પુત્રી થશે? ત્યારે દુર્વાસા મુનિએ જોયું કે આ બધા યદુઓ મારી મસ્કરી કરી રહ્યા છે સાધુ સંતો. ત્યારે એમને શ્રાપ આપ્યો કે આ શાંબ જે આ કન્યાને તમે લઈને આવ્યા છો ને એને પુત્ર નહીં કે પુત્રી નહીં, એના ગર્ભમાંથી ભયંકર મૂષળ નીકળશે અને મૂષળ જે છે એ તમારા બધા યદુવંશીઓના મૃત્યુનું કારણ બનશે. અને એવો શ્રાપ આપે છે દુર્વાસા મુનિ. અને એવા સમયની અંદર જ સાંબ છે એનું પેટ ફાડી અને મૂષળ બહાર નીકળે છે. એ મૂષળ લઈ અને બધા યદુકુમારો જે છે એ ઉગ્રસેનજી પાસે આવે છે અને બધી હકીકત કઈ સંભળાવે છે. ત્યારે બધા યદુઓ ગભરાય છે કે હવે આનું શું કરવું. ત્યારે ઉગ્રસેનજી એ મૂષળનો ચૂરો કરાવી અને દરિયામાં પધરાવી દે છે અને જે એનો શેષ ભાગ વધેલો એ પણ દરિયામાં પધરાવી દે છે. એ શેષ ભાગ વધેલો હતો એક માછલી જે હોય છે એ માછલી ગળી જાય છે અને એ માછલી એક બાણાવીર પારધી હોય છે લઈ જાય છે અને એ માછલીને જ્યારે એ ચીરે છે ત્યારે એની અંદરથી જે લોખંડનો ટુકડો નીકળે છે એની અંદરથી એ પોતાના બાણનો અગ્રભાગ બનાવે છે. અને આનો થોડો સમય વ્યતીત થયો એટલે ભગવાનને એમ થયું કે હવે હું મારી માયા સંકેલવાનો છું તો મારા પિતાને પણ કંઈક આત્મજ્ઞાન થાય. એટલે નારદજીને દ્વારિકા આવે છે ને નારદજી છે એ બધા અવધૂતોની કથાઓ જે છે એ વસુદેવજીને સંભળાવે છે. એમાં દત્તાત્રેય ભગવાન અને દત્તાત્રેય ભગવાનના જેટલા જે એમને બધા ગુરુ બનાવ્યા હોય છે, પૃથ્વીને ગુરુ બનાવી હોય છે, વાયુને, આકાશને, જળને, અગ્નિ, ચંદ્રમા, સૂર્યને ગુરુ બનાવ્યા હોય છે, કબૂતરને, અજગરને, સમુદ્રને, પતંગિયાને, આ બધા જેટલા પણ ગુરુ બનાવ્યા છે એ બધા ગુરુઓ અને ગુરુ દત્તાત્રેય ભગવાને કેમ બનાવ્યા, એમાં એની શું વિશેષતા એ બધું ભાગવતજીમાં સમજાયેલું. અને બધું કથા જે છે અને બધા અવધૂતોની કથા જે છે પિતાજીને સંભળાવે છે. આમ અનેક જે લીલાઓ જે છે એમાં આ બધો જે 11મો સ્કંદ છે ને એમાં ખરેખર જ્ઞાનનો ભંડાર છે. 11મા સ્કંદ ઉપર જ કથા કરીએ ને 7 દિવસ થઈ જાય, એટલું અદ્ભુત જ્ઞાન આપેલું છે કે આપણે શરીરની અંદર આવેલા 7 ચક્રો કઈ રીતે જાગૃત કરી શકાય. પછી આપણે એવી બધી વિદ્યાઓ છે કે એ વિદ્યાઓમાં આપણે આપણા શરીરને લઘુ એટલે કે નાનું સૂક્ષ્મ કઈ રીતે કરી શકીએ, ગુરુ એટલે કે મોટું કઈ રીતે કરી શકીએ, કઈ રીતે વાયુની અંદર આપણે ઉડી શકીએ, કઈ રીતે શરીરના બધા આવરણોને સિદ્ધ કરી અને વાયુમંડળમાં પણ આપણે ફરી શકીએ અને સ્વર્ગ સુધી જઈ શકીએ. તમારું શરીર એક જ જગ્યાએ સ્થિર હોય અને તમે તમારા શરીરમાંથી
તમારી આત્મતત્વ અને સૂક્ષ્મ શરીર બહાર કાઢી અને તમે ભ્રમણ કરી શકો. આ બધી વિદ્યાઓ 11મા સ્કંદમાં છે. એટલે ઉત્તમ પ્રકારે આ બધી વિદ્યાઓ આપેલી છે. એટલે બ્રાહ્મણો દ્વારા જ્યારે યદુકુળને શ્રાપ મળ્યો અને ભગવાનને હવે એમ થયું કે મારે મારી માયા સંકેલવી છે, ત્યારે બધા યદુઓ જે હતા એ યદુઓને ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં લઈ ગયા છે. એટલે પ્રભા ક્ષેત્ર એટલે અત્યારે હાલનું સોમનાથ જે આપણે છે ને ત્યાં એ ક્ષેત્રમાં લઈ ગયા. અને ત્યાં આગળ પેલું જે ચૂર્ણ થયેલું હતું એ ચૂર્ણની અંદરથી એવું વેલ ઘાસ ઉગ્યું છે ત્યાં. અને ત્યાં આગળ વારુણી નામની જે મદિરા આવે એ મદિરાનું બધા યદુઓએ પાન કર્યું. અને એ પાન કર્યા પછી એકબીજા પોતપોતાનું ભાન ભૂલી ગયા. અને એકબીજા ની અંદર જે એકબીજા પ્રત્યેનો આમ તો મોઢે તો બધો ભાવ બહુ સારો હતો, પણ જ્યારે આ મદિરા પીધી વારુણી નામનું, ત્યારે એમના હૃદયની અંદર જે કઠોરતા, નિર્દયતા અને એક બીજા પ્રત્યેનો જે દ્વેષ ભાવ હતો એ બધો બહાર આવ્યો. અને બહાર આવી અને એકબીજા જેના પ્રત્યેનો દ્વેષ ભાવ હતો એ એમની સાથે લડવા લાગ્યા. અને એ લડવાની અંદર કોઈએ શસ્ત્ર ઉપાડ્યું, શસ્ત્રથી એકને માર્યું તો બીજાએ ત્રીજાને માર્યું. એમ કરી પલવારમાં આખી યદુ વંશ ક્યાં નાશ પામી ગયો એ ખબર પડી નહીં. બધા યદુઓમાં ફૂટ થઈ અને એકબીજા સાથે લડવા લાગે. અને લડીને એકબીજા અસ્ત્ર શસ્ત્ર ઉગમીને કોઈએ તલવાર ઉગમી તો કોઈએ ગદા ઉગામી. અને કોઈએ જે પડેલું ત્યાં ઘાસ હતું એ ઘાસથી પોતાના જે ગળા હતા એ ગળાને બરાબરના દબાયા અને ગળા કાપી નાખ્યા. આવી રીતે યદુવંશનો નાશ થાય છે. અને આ યદુવંશનો નાશ થવાનો હતો એના પૂર્વે ભગવાને બે વ્યક્તિ, એક મૈત્રી મુનિ અને ઉદ્ધવજી, આ બંનેને ભાગવત શાસ્ત્રનું જ્ઞાન આપી દીધું છે. અને ઉદ્ધવજીને કહ્યું છે કે તમે બદ્રિકાશ્રમ જજો. અને બદ્રિકાશ્રમ જો એ પહેલા વ્રજમાં થઈને જજો ને ત્યાં વિદુરજી મળશે. વિદુરજીને તમે ભાગવતજીનું જ્ઞાન પ્રદાન કરજો. અને એમને કહેજો કે આ તમને ભાગવતજીનું જ્ઞાન છે મૈત્રી મુનિ એમના આશ્રમમાં આપશે. અને મૈત્રી મુનિ જે છે એમને ભગવાને કીધું કે ભાગવત જ્યારે વિદુરજી આવે ત્યારે તમે એમને ભાગવતજીનું જ્ઞાન પ્રદાન કરજો, જે આપણે આગળ જોઈ ગયા. અને એવી રીતે જ્યારે આ પ્રલયનો બધો સમય થયો એના પહેલા ઉદ્ધવજી અને વિદુર જે મૈત્રી મુનિ છે એમને દ્વારિકાથી વિદાય લઈ લીધી છે. અર્જુનને પણ કહેલું કે હું જ્યારે આ બધો પ્રલય કરું ત્યારે જે મારી પટરાણીઓ છે એ બધાને તમે હસ્તિનાપુર લઈ જજો અને ત્યાં પ્રેમ ભાવથી રાખજો. અને એ બધી આયોજન કરી અને ભગવાન પોતાની લીલા કરે છે. બધા યદુઓનો વંશનો જ્યારે સર્વસ્વ નાશ જોઈ લે છે કે ભાઈ હવે મારું આખો યદુવંશ છે એનો ભાર મેં હળવો કરી દીધો છે આ પૃથ્વી ઉપરથી, ત્યારે બલરામજી છે એ સમુદ્રની અંદર પ્રવેશી શેષનાગના સ્વરૂપમાં અંતર ધ્યાન થઈ અને ભગવાનના લોકની અંદર ક્ષીર સાગરની અંદર પાછા બિરાજમાન થઈ જાય છે. અને આ બાજુ જે છે એ જરા નામનો પારધી હોય છે. પારધીને નિમિત્ત બનાવી જે પારધી બાણ છોડે છે એ બાણને નિમિત્તથી ભગવાનને બાણ વાગે છે. જરા નામનો પારધી ત્યાં આવે છે અને જરા નામના પારધીને ભગવાન કહે છે કે હે જરા, રામ અવતારની અંદર મારું એક ઋણ રહી ગયેલું કે અત્યારે તું જે પારધી બન્યો છે એ વખતે તું વાલી હતો અને મેં તને છેતરીને બાણ લગાવ્યું અને એ તારું ઋણ હતું. તને પસ્તાવો થયો કે આ ખોટું કર્યું, તો આ તારું ઋણ મેં આ જન્મમાં ઉતાર્યું છે. એટલે તું જે આ પારધી છે એ તારા ખોળિયામાંથી પણ હું તને મુક્ત કરું છું અને તું પણ હવે સ્વર્ગમાં જા. એટલે જરા નામનો પારધી હોય છે ને ભગવાન સ્વર્ગમાં મોકલે છે. અને ભગવાન સ્વયં નારાયણ
એમનો જે દેહ હોય છે, દેહને માંથી એટલું બધું તેજ પ્રાપ્ત થાય છે ને તેજ પ્રાપ્ત થઈ અને જ્યારે ચતુર્ભુજ સ્વરૂપની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય છે ત્યારે ભગવાનનો રથ હાંકતો હોય છે. એમના સારથીને કહે છે કે હવે મારા આયુધ અને આ બધી વસ્તુને અદ્રશ્ય કરી અને તમે મારા લોકમાં જાઓ. એટલે ભગવાનનો સારથી હોય છે, બધા ભગવાનના આયુધો હોય છે, એને લુપ્ત કરી અને ભગવાનના લોકમાં જાય છે. અને ભગવાન જ્યાં ગરુડજીને બોલાવે છે ત્યાં ગરુડજી આવે છે ને ભગવાન શ્રી હરિ નારાયણ ગરુડજી ઉપર બિરાજમાન થઈ અને જ્યાં પોતાના દિવ્ય લોકમાં જતા હોય છે ત્યારે તો બ્રહ્મા, ઇન્દ્ર અને બધા દેવો છે ત્યાં આવી જાય છે અને ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનની આરતી કરે છે કે જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ भक्तजनों के संकट फल में दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे. અને આમ ભગવાનની સ્તુતિ વંદના કરતા જાય છે ને ભગવાન બધાને આશીર્વાદ આપતા આપતા ક્યાં એમનું ગરુડજી અદ્રશ્ય થઈ જાય છે. ભગવાન પોતાના લોકમાં કઈ રીતે જાય છે બધા જાણી પણ શકતા નથી. એટલા પવનની વેગથી ક્યાં ભગવાન અદ્રશ્ય થઈ જાય છે એ કોઈની ખબર રહેતી નથી. અને એ રીતે ભગવાન પોતાના લોકમાં જાય છે. એ પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના ગુણો, ગુણાનુવાદ અને ભગવાન કૃષ્ણ કોણ હતા, એમને આ સૃષ્ટિ કઈ રીતે બનાવી, જીવનું સર્જન કઈ રીતે થાય છે, જીવના સર્જન થયા પછી એને ભગવાને કેટલા કેટલા તત્વો આપ્યા છે અને એ તત્વોથી કઈ રીતે ભગવાનને પ્રાપ્ત કરવા, આ બધું મેં તને કહ્યું. આ મારો છેલ્લો અને આખરી અંતિમ ઉપદેશ છે, એને તું ગ્રહણ કર. તક્ષક નાગ આવશે, આવી અને તને કરડશે, પણ તક્ષક નાગ આવી અને કરડશે તો પણ તારું કશું જ બગાડી નહીં શકે. એ તારા દેહને ભસ્મ કરશે પણ તારા આત્માનું કશું જ બગાડી શકશે નહીં. તારા આત્મા અને આત્મા સાથે તારું જે સૂક્ષ્મ શરીર જોડાયેલું છે એ પરમાત્માને અવશ્ય પામી જશે. માટે જ્યારે પણ તક્ષક નાગ તને કરડવા આવે ત્યારે તારી મોહ, માયા, મમતા, ચિત્ત કોઈના પર ન રાખતો. માત્ર જે મેં તને કહ્યું એ પ્રમાણે તારી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 તન્માત્રાઓ, પંચમહાભૂત તત્વો, મન, બુદ્ધિ, આત્મા અને અહંકાર રહિત થઈ અને માત્ર પરમાત્માનું ચિંતન કરજે. એટલે તું પરમાત્માને પ્રાપ્ત કરી લઈશ અને તને મોક્ષ પ્રાપ્ત થઈ જશે. અને આમ અંતિમ ઉપદેશ આપી અને સુખદેવજી મહારાજ જ્યારે જાય છે ત્યારે બધા સાધુ સંતો અને પરીક્ષિત બધા સુખદેવજીને પ્રેમ ભાવથી વડાવે છે. અનશન વ્રત લઈને બેસેલા 7 દિવસ નિરંતર કથા ચાલી છે. 7 દિવસ સુધી પરીક્ષિતે પાણી નથી પીધું કે જમ્યો નથી. અને એ જ રીતે 7 દિવસ નિરંતર રાત અને દિવસ એક ક્ષણ બગાડ્યા વગર આ સત્સંગ ચાલ્યો છે. એક ક્ષણની પણ. અને એ 7 દિવસ પરીક્ષિત મહારાજને જે સત્સંગ સંભળાવ્યો એ સુખદેવજી મહારાજે પણ જલ ગ્રહણ કર્યું નથી કે જમ્યા પણ નથી. એ પણ પરીક્ષિત જેવી રીતે બેસ્યો છે એવી જ રીતે બેસી અને આખો સત્સંગ અને ભગવાનનો મહિમા સંભળાવ્યો. અને આજે 7મો દિવસ છે અને 7મા દિવસે ભયંકર ગંગાજીના કિનારે જ્યાં પરીક્ષિત બેઠા છે ત્યાં પહેરો લગાવવામાં આવ્યો છે કે પરીક્ષિત નાગ કોઈ હિસાબે અહીં આવી શકે નહીં. પણ જે નિર્ધારિત સમય, જે સમય હતો એ સમયે તક્ષક નાગ આવ્યો અને ભયંકર એની જ્વાળાઓ સાથે આવ્યો. અને તક્ષક નાગને જોઈ અને ત્યાં બેસેલા બધાના હૃદય કંપાવા લાગ્યા. અને એ તક્ષક નાગ આવી અને પરીક્ષિત સામુ જ્યાં આવતો જાય છે અને પરીક્ષિત સામુ જ્યાં તક્ષક નાગ આવે છે અને પરીક્ષિતે જોયું કે આ તક્ષક નાગ મારી સામુ આવ્યું રહ્યો છે, ત્યારે સહેજ પણ ચિંતા કર્યા વગર, સહેજ પણ ભયભીત થયા વગર પોતાની આંખો બંધ કરી
પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, તન માત્રાઓ અને પંચ મહાભૂત તત્વો, મન, બુદ્ધિ, આત્માને ભગવાન શ્રી હરિ નારાયણમાં લીન કરી નાખ્યા. અને ચિત્તની અંદર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે અને એવા સમયની અંદર જ્યાં તક્ષક નાગ કરડે છે, જેવો તક્ષક નાગ કરડે છે એવું જ પરીક્ષિતનું શરીર બળી અને ભસ્મ થઈ જાય છે. પણ ત્યાં જ એ અગ્નિ જ્વાળામાંથી દિવ્ય સ્વરૂપ પ્રગટે છે અને એ દિવ્ય સ્વરૂપની અંદર એના દિવ્ય આત્માને લેવા માટે ભગવાનના પાર્ષદો દિવ્ય વિમાનને લઈને આવ્યા છે. અને એ દિવ્ય વિમાનની અંદર પરીક્ષિત બેસી અને ભગવાન શ્રી હરિ નારાયણના ધામમાં જાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને એવી રીતે 7 દિવસની અંદર પરીક્ષિતનો મોક્ષ થઈ જાય છે. જે જીવ આ જગતમાં આવ્યો છે એ જીવને આ જગતમાંથી એક દિવસ અવશ્ય જવાનું છે. પણ જે રીતે પરીક્ષિતે પોતાની અંત્યેષ્ટિ સમયમાં જે રીતે ધ્યાન ધર્યું, એવી જ રીતે 2 ક્ષણ આપણે પણ બધા આંખો બંધ કરી અને ધ્યાન ધરીશું અને મન, બુદ્ધિ, આત્મા અને ચિત્તથી ભગવાન શ્રી હરિ નારાયણને યાદ કરીશું. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા કાળજાની કેડી કાયાન સાથ દે, કાળી કાળી રાતડી માં છાયાન સાથ દે, કાળજાની કેડી સાયાન સાથ દે, કાળી કાળી રાતડી માં છાયાન સાથ દે, કાયાન સાથ દે ભલે, છાયાન સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિના, સાથી વિના, સંગી વિના, એકલા શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધન ગિરધારી લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. હે હરિભક્તો, ભગવાન શ્રી હરિ નારાયણનું ભાગવતજીનું આ જ્ઞાન અહીંયા તમને મેં પ્રાપ્ત કરાવ્યું, આ વ્યાસપીઠે પ્રાપ્ત કરાવ્યું. જ્યારે જ્યારે પણ
ભગવાનની આજ્ઞા થશે, હરિભક્તોની આજ્ઞા થશે, ત્યારે ફરીથી આ વ્યાસપીઠ ઉપર વિરાજમાન થઈશું અને સર્વ શ્રોતાગણોને ભગવાનની ભક્તિમાં, ભાગવત રસમાં જોડીશું. ત્યાં સુધી સર્વ હરિભક્તોને મારા અંતરાત્માથી વંદન કે જે કંઈ પણ ભાગવતનું જ્ઞાન તમને પ્રાપ્ત થયું છે, આ જ્ઞાનને પોતાની મનમાં, બુદ્ધિમાં, આત્મામાં ઉતારી સંસારની તમામ મોહ અને માયા છે, એ માયાને દૂર રહી બધા સંબંધો રાખો, પણ તમારું ચિત્ત માત્ર પરમાત્માને અર્પણ કરજો, તો તમને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થઈ જશે. અને જ્યારે પણ તમારી અંત્યેષ્ટિ હોય, જે જીવ આ જગતમાં આવ્યો છે, જીવ આ જગત છોડીને જવાનો જ છે, માટે જ્યારે પણ તમારો અંત સમય હોય ત્યારે યાદ કરી લેજો કે કાશીની અંદર ભાગવત કથા મેં સાંભળી હતી. ભગવાન નારાયણનું સ્મરણ કરજો, નારાયણનું નામ લેજો, ભગવાનના દિવ્ય લોકને જરૂરથી તમે પામશો. જય શ્રી કૃષ્ણ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. तेरी शरण में आया हूँ, तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु तेरी शरण. तेरी शरण. બધા બંને હાથ ઉપર કરી દેજો બધાના. હો, બોલો ભવે ભવે भवे भवे યથા ભક્તિ यथा भक्ति પાદયોસ્તવ पादयोस्तव જાયતે नायति તથા तथा કુરુસ્વ कुरुस्व દેવેશ देवेश નાથસ્તત્વં नाथस्तत्त्वं નો યતઃ यत પ્રભો. प्रभो. ભગવાનની યાદ કરવાના છે આપણે. નામ नाम સંકીર્તનમ संकीर्तनं યસ્ય यस्य સર્વ सर्व પાપ पाप પ્રણાશનમ प्रणाशनं પ્રણામો प्रणामो દુઃખ दुःख સમનસ્ત્વમ समनं નમામી नमामि હરિ हरि પરમ परम. નમઃ પાર્વતે